દોસ્તો આપણે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરટીંબા ગામે, જેમાં પુરાણું હનુમાન દાદાનું મંદિર છે, જેમાં તમે જોઈ શકો છો કે જે આ મૂર્તિ છે વર્ષો પુરાણી, જે આ તળાવ કહેવાય છે એમાંથી નીકળેલી માન્યતા છે। તળાવ પર તમે જોઈ શકો છો, આ જે તળાવ છે, આ તમને જે પારો દેખાય છે, આ તળાવ દેખાય છે, તેમાંથી જ આ નીકળેલી પ્રસ્થાપિત મૂર્તિ છે અને કોઈ પણ કારીગરે બનાવી નથી। અને આગળ એની સાથે સાથે આ એક આપણે શિવલિંગને જોઈ શકીએ છીએ। તમે જોઈ શકો છો, આ શિવલિંગ છે ભોળાનાથ શંકર ભગવાનનું। અને આ જેમ કે કહેવાય છે મહારાજના શંકર ભગવાનનો પોઠિયો, જેનું નામ છે પોઠી, એ પણ આ તળાવની અંદરથી નીકળેલા છે। અને એક ખાસ વાત, જે આ પથ્થરો તમે જોઈ રહ્યા છો, એ પથ્થરો પણ આ તળાવમાંથી નીકળેલા છે। અને સાથે સાથે પથ્થરો પર કંઈક લખેલું છે, પરંતુ ખબર નહીં કઈ ભાષામાં લખેલું છે, એ કોઈ શાસ્ત્રી હોય તો જ ખબર પડે। તમે આ પથ્થરો જોઈ શકો છો, બધા જ પથ્થરો આ તળાવની અંદરથી નીકળેલા છે। એ વર્ષો પુરાણું માન્યતા છે। અને ખાસ વાત, આ તળાવને સાવડિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે। તમે ના જાણતા હો તો કહી દો। આ એક એનો પારો જોઈ રહ્યા છે, આ પારો પહેલાં અહીંયા વાવ હતી, જ્યાં વંજારાઓ જેમ કે આગળના જે માણસો હતા અહીંયા રહેતા હતા, પાણી પીવા માટે ગોડેલું આ તળાવ છે। અને તેમાંથી શંકર ભગવાનની શિવલિંગ તેમજ પોઠીઓ અને હનુમાન દાદાની મૂર્તિ મળી આવે છે। જય માતાજી, જય માતાજી। આપનો રામસિંહ।